ભરૂચ શહેરના મક્તમપુર વિસ્તારમાં આવેલ પૌરાણિક શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર જ્ઞાન સાધન આશ્રમ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે એક અતિ ભવ્ય શિવ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાશિવરાત્રીના પાવન અવસરે મક્તમપુર વિસ્તારમાં આવેલ પૌરાણિક શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિર જ્ઞાન સાધન આશ્રમ ખાતે શિવ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચમાં પ્રથમવાર યોજાયેલ આ પ્રકારના ભવ્ય શિવ ઉત્સવમાં રવિવારે પ્રાતઃકાળથી સોમવારે स्वामी स्वयं ज्योतितीर्थ ज्ञान साधन आश्रम ट्रस्ट स्थित ओमकारेश्वर महादेव में आज शिवरात्रि निमित्ते आयोजन करेल छे, जेनो भरूचनी जनता ने लाभ लेवा अमारू आमंत्रण छे। ने सांज पछी आमा 4 प्रहरनी पूजा पण थशे, जेने अंदर इंटरेस्ट होय ते करी सके छे पूजा અને આશીર્વાદ મેળવી શકે છે। જય મહાદેવ। આજ રોજ શિવરાત્રી નિમિત્તે અહીં આયોજન કરવામાં આવેલું છે। ભગવાન શિવની આરાધનામાં સર્વે ભરૂચની જનતાને પધારવા આમંત્રણ છે। આ મંદિર ઘણા વર્ષોથી એક ગુપ્તવાસે હતું, કોઈ ભરૂચના કોઈને ખબર નથી, અને અહીંના ટ્રસ્ટીઓના આગમન બાદ આનું જે પુનરુત્થાન થયેલું છે, અને એ ઉત્થાનની અંદર ભગવાનના દર્શન માટે આપ સૌને આમંત્રણ આપીએ છીએ। તો અહીંયા 4 પ્રહરની પૂજા કરવામાં આવશે। દરેક પ્રહર 4 પ્રહર દીઠ દરેક ભાવિક ભક્તો અહીંયા પૂજા કરવાના છે, અને પૂજા થયા બાદ એમને ભાંગનો પ્રસાદ આપવામાં આવશે। સર્વે ભાવિક જનતાઓને અહીંયા ભરૂચ સ્વામી સ્વયં જ્યોતિ તીર્થ નિમિત્ત જે સ્વામી आप જોતા હશો કે પાછા સ્વામીજીનું એ છે, એમની આરાધનાથી, એમના સંકલ્પથી ભગવાનનું નિર્માણ થયેલું છે। આ સંકુલનું નિર્માણ થયું છે, અને એના જીર્ણોદ્ધાર માટે બી અમે આપને સર્વેને ભરૂચની જનતાને એક આહવાન નિવેદન કરીએ છીએ કે આપ પણ આમાં પધારી અને યોગ્ય દાન આપો, એવી અમારી ઈચ્છા છે। આનું એક ઉત્થાન થાય। ભરૂચમાં એક સ્વયંભૂ ભગવાનનું સ્થાન છે, એ ભગવાનના સ્થાનને સ્વયં રૂપે આપણે આવી અને પૂજાનો લાભ લઈ, દર્શનનો લાભ લઈ, એવી અમારી ઈચ્છા છે।